તમે જોઈ રહ્યા છો આપણે પહેલી લાઈન જે સીતાફળીની છે ત્યાંથી 1 2 3 આ 4 અને આ 5 રો જે છે તમે જોઈ રહ્યા છો એની અંદર પ્રોપર અત્યારે આપણે સ્પ્રે થઈ ગયો છે જેમાં આપણે ડેમો કર્યો છે. તો આ સીતાફળીની આ જે 5 લાઈનની અંદર અત્યારે આપણે સ્પ્રે થઈ ગયો છે અને હવે આપણે સ્પ્રે ચાલુ કર્યો છે દાડમની અંદર. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ લોક જાગૃતિ કેન્દ્ર ડુમાણા જે ફાર્મ છે એની અંદર અત્યારે આપણે હવે દાડમની અંદર આપણે સ્પ્રે ચાલુ કર્યો છે જેમાં આપણે 3 લાઈનની અંદર આપણે ડેમો કરી રહ્યા છે. તો હવે જે પહેલો આપણે સ્પ્રે કરાવ્યો હતો એનું રેકોર્ડિંગ પણ અહીંયા તમને મોકલેલું છે. તો એ રેકોર્ડિંગ તે દિવસનું તમે જોઈ શકશો. અને આજે આ બીજો દિવસ મતલબ એટલે કે બીજો સ્પ્રે જે આપણે પહેલો સ્પ્રે આપણે ક્યારે કરાવ્યો હતો સાહેબ? 3 એપ્રિલ. તો પહેલો આપણે 3 એપ્રિલે કરાવ્યો હતો અને આજે 11 એપ્રિલ છે. તો એટલીસ્ટ અઠવાડિયા પછીનો આજે બીજો સ્પ્રે થઈ રહ્યો છે અને 1 કાણાની નોઝલથી આપણે સ્પ્રે કરાવ્યા છે. તો છતાં જુઓ છો કે પવનને કારણે દવા બહાર કેટલી જઈ રહી છે. પણ તે વખતે આપણે 8 કાણાની નોઝલ રાખી હતી તો તે વખતે કેટલું વધારે જતું હતું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે પૂરેપૂરો આપણે પ્લાન્ટ્સને પલાળી દીધો છે. પણ તેમ છતાં અત્યારે તમે જો તો એક પંપથી 2-2.5 રો કમ્પ્લીટ થાય છે જે પહેલાં એક જ રોની અંદર પૂરું થઈ જતું હતું 8 કાણાની નોઝલ. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ રીતે અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે 4 વાગે શરૂઆત કરી હતી. 4 વાગ્યાથી આપણે 1 કલાકમાં આપણે સીતાફળીનો સ્પ્રે થઈ ગયો છે. હવે અત્યારે આપણે દાડમની અંદર આપણે સ્પ્રે કરી રહ્યા છીએ. તો આ છે દાડમની અંદર તમે જોઈ રહ્યા છો આપણી આજે નેટસર્ફ કંપનીની 100% ઓર્ગેનિક પ્રોડક્ટનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છીએ. આજે 11 તારીખે ફરીથી હું આવીને ત્યારે તમારી સમક્ષ સાથે રહીને આપણે આનું સ્પ્રે થાય એનો ઉપયોગ થાય. તો અત્યારે હવે આપણે સ્પ્રે પૂરો થયા પછી પાછી આપણે બાયો ફર્ટિલાઇઝર જે લાવ્યા છે જે પહેલી વાર પણ આપણે વપરાવ્યું હતું તો એ બાયો ફર્ટિલાઇઝરનું પણ આપણે એને ડ્રિંચિંગ કરાવવાના છીએ. તો આજની તારીખે આપણે આ દાડમના પ્લાન્ટ્સ છે જેમાં ફર્સ્ટ 3 રો છે જે આ એક છે પછી આ બીજી છે અને હા ત્રીજી છે. આ 3 રોની અંદર જ આપણે આનું ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે. તો એવા ફર્સ્ટ સ્પ્રે પછી જ આનું ઘણો ફરક આપણને જોવા મળે છે. તમે જોઈ રહ્યા છો ત્યારે આ 3 રો અને ત્યાર પછીની આ જે રો છે દાડમની એના પાનની અંદર એની ફૂટની અંદર આજે 19-20નો ફરક ઓલરેડી દેખાઈ રહ્યો છે એવું કહેવું છે સાહેબનું. તો આપણે આ ફર્સ્ટ 3 રો જે છે એની અંદર આપણે એનું ડેમોન્સ્ટ્રેશન આપણે કરાવ્યું છે. તો અત્યારે ચાલુ છે આ દાડમની અંદર સ્પ્રે જેમાં આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો પ્રોપર ઊભા રહીને આપણે સાથે રહીને આપણે એનો સ્પ્રે કરાવી રહ્યા છીએ. અહીંયા આગળ તમે જુઓ છો કે આ પ્લાન્ટ્સ ઉપર એનું ફૂલ પર આવી ગયું છે. તો આપણી આ જે પ્રોડક્ટ જે છે એનું તમને રિઝલ્ટ જેમ જેમ પ્રોડક્ટ વપરાતી જશે એમ તમને જોવા મળશે. આ પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો એમાં ફૂલ પણ આવી ચૂક્યા છે. નો ડાઉટ્સ અત્યારે આપણે ફૂલ એને રાખવાના નથી કારણ કે અત્યારે એનું જે સ્ટેમ જે છે એનું જે મૂળ થડ જે છે એ જેટલું જાડું થશે એટલો પ્લાન્ટ ફ્રૂટ આપવા માટે સક્ષમ બનશે. કારણ કે દાડમને આપણે લોંગ ટર્મ સુધી આપણે ફાલ લેવાનો હોય છે. તો એના કારણે શરૂઆતના 2 વર્ષ તો ખરા જ કે 2 વર્ષ 2 થી 2.5 વર્ષ સુધી આપણે એને પ્રુનિંગ કરીને આ નીચેના એના જે મૂળ થડ જે છે એને આપણે મજબૂત કરવાનું છે. કારણ કે એક દાડમ ઉપરથી ઓછા નામે 100 થી 200 દાડમ લાગે છે અને એ પ્રમાણે આપણે એને પ્લાન્ટને તૈયાર કરવાનો છે. જે બ્રાન્ચીસ છે એની નીચેથી એ બી મજબૂત કરવાની છે. તો આ પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છો આપણો જે બાયો 99 સ્ટીમરીચ અને સેતનો સ્પ્રે થઈ રહ્યો છે. આજની તારીખ થઈ છે 11 એપ્રિલ 2024ના રોજ. અત્યારે ફરી પાછા આપણે આ ઊભા છે લોક જાગૃતિ કેન્દ્ર ડુમાણા ફાર્મની અંદર. તો આજે જોઈ રહ્યા છો ઊભા રહીને આપણે એનું ડેમોન્સ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને આ રીતે સાથે રહીને ખરેખર 100% આપણી ઓર્ગેનિક અને 100% આપણાની પ્રોડક્ટ છે. પણ એની સાથે રહીને આપણે જ્યાં સુધી અમને સંતોષ ન થાય ત્યાં સુધી આ ઊભા રહીને આખી ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. પછી એકવાર એનો અનુભવ થઈ ગયા પછી એ તો કન્ટિન્યુ કરવાના જ છે. તો આ રીતે આપણે તમે જોઈ રહ્યા છો ત્યારે ફરી આવીને આપણે આનું પ્રોપર એનો ઉપયોગ થાય એ પ્રમાણે સાથે રહીને આપણે સ્પ્રે કરાવી રહ્યા છે. હવે જે સીતાફળીની 5 લાઈન લીધી છે અને દાડમની આપણે 3 રો લીધી છે. તો આ 3 રોની અંદર અત્યારે આપણે આ પ્રોપર સ્પ્રે કરી રહ્યા છીએ. તો આપણને ખબર પડશે. અને જે આ સીતાફળીની લાઈનમાં જે આંબા જે છે એ આવે છે એ આપણે કવર કર્યા છે. તો આપણે અત્યારે 3 અલગ અલગ
પ્રકારના પ્લાન્ટ્સની અંદર આપણી આ પ્રોડક્ટનો ઉપયોગ થયો છે. એક તો આંબાની કલમ છે જે 4-5 છે, સીતાફળી છે, અને આ 3 રો દાડમની છે. 5 રો સીતાફળીની લીધી છે કારણ કે વધારે ગ્રોથનો પ્રોબ્લેમ સીતાફળીમાં વધારે છે. તો 5 રો આપણે કવર કરી છે સીતાફળીમાં. તો આપણે જોઈશું કે એનો ગ્રોથની અંદર આપણને કેટલો રિઝલ્ટ મળે છે. તો આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો ત્યારે આપણે દાડમની અંદર આપણે પ્રોપર સ્પ્રે કરાવી રહ્યા છીએ. સાથે રહીને આજે તારીખ થઈ છે 11 એપ્રિલ 2024. ત્યારે વાગ્યા છે 5:30 અને ત્યારે 5:30 વાગે આપણે દાડમની અંદર સ્પ્રે કરી રહ્યા છે. તો સાથે આ તમે જોઈ રહ્યા છો એક જ કાણાની નોઝલ લઈને અત્યારે આપણે સ્પ્રે કરી રહ્યા છે. તો આ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાથી પણ આપણે દવાની અંદર ઘણો બધો ફરક પડે છે. ખર્ચની અંદર આપણને બહુ મોટો ફાયદો થાય છે. પ્રોડક્ટ તો જે વપરાવાની છે એ જ વપરાવાની છે, પણ પ્લાન્ટ ઉપર જે જશે એ જ એનું રિઝલ્ટ આપવાની છે. બાકીની પ્રોડક્ટ તો તમે જોઈ રહ્યા છો જેવી રીતે હવામાં અત્યારે દવા બહાર ઉડી પણ જઈ રહી છે. તો જેટલું પ્લાન્ટ ઉપર દવા રહેશે એટલું એ અંદર ગુણ કરવાની છે. તો આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે આ સ્ટેજ ઉપર એક જ કાણાની નોઝલનો ઉપયોગ કરશું તો આપણે દવા વેસ્ટ ઓછી જશે. તો આ પ્રમાણે એનો સ્પ્રે થવો જરૂરી છે. તો અત્યારે આપણે દાડમની અંદર ઊભા રહીને આપણે આનું સ્પ્રે કરાવી રહ્યા છે. તો આ છે તમારી સમક્ષ. આ લાઇનમાં જે પેલો ચંપાનું જે છોડ છે એને પલાળી દીધો, બરાબર. લાઇનમાં જે આવતા પ્લાન્ટ છે એને આપણે કવર કરી લેવાના છે. તો આ જે છે આ લાઇનની અંદર જ આ જે ચંપાનું આખું થડ છે તમે જોઈ રહ્યા છો પૂરેપૂરું આ રીતે પલાળી જ દેવાનું છે, એને કવર કરી લેવાનું છે. તમે જોઈ રહ્યા છો આખું આ એનું જે થડ છે એને આપણે પલાળી દીધું છે, બરાબર છે. આજે આ તારીખ થઈ છે 11. યસ, હવે નેક્સ્ટ આ પ્રમાણે એનું પ્રોપર ઉપયોગ થાય એનું ધ્યાન રાખવાનું છે. તો આ પ્રમાણે જેવી લાઇનમાં પ્લાન્ટ્સ આવે છે પ્લાન્ટને આપણે કવર કરતા જઈએ છીએ અને એનો ઉપયોગ આપણે કરીને આપણી આ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ જે છેલ્લા 25 વર્ષથી માર્કેટની અંદર ખેડૂતો વાપરી રહ્યા છે અને એનું સારા પરિણામ ઓર્ગેનિકમાં લઈ રહ્યા છે. તો ઉપયોગ કરીને આપણે એની ખાતરી કરીએ અને સારી વસ્તુ છે જે આપણે પૈસા ખર્ચીએ છીએ તો એ પ્રમાણેનું આપણને રિઝલ્ટ મળવું જરૂરી છે. ને પણ ઓર્ગેનિકમાં જો મળતું હોય રિઝલ્ટ તો આપણે 100% કેમિકલમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તો આ તમે જોઈ રહ્યા છો આજે દાડમની અંદર અત્યારે આપણો સ્પ્રે ચાલુ છે. ત્યારે બીજી રો ચાલુ કરી છે આપણે અને પૂરેપૂરા આ રીતે પ્લાન્ટ્સને પલાળી દેવાનું છે. આ 3 રો પૂરી થાય પછી આપણે ડ્રિન્ચિંગ ચાલુ કરીશું. જે બાયો ફર્ટિલાઇઝર જે છે જેમાં તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ છે જે CNG બાયોગેસ પ્લાન્ટમાંથી તૈયાર કરવામાં આવે છે અને એમાં બીજા અલગ અલગ પ્રકારના જે તત્વો જે છે જે પ્લાન્ટને જરૂરી છે તો એ ખાતર તરીકે ખાતરના રૂપમાં આપણે લિક્વિડ ફર્ટિલાઇઝરમાં એડ કરીને અત્યારે લાવ્યા છે. તો એ લિક્વિડ ટોનિક બાયો ફર્ટિલાઇઝર ગ્લો ગ્રીન કંપની જે સુરતમાં છે એનું આપણે બાયો ફર્ટિલાઇઝર છે જે ઉપયોગમાં લેવાના છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે સ્પ્રે થઈ રહ્યો છે જેમાં સ્ટીમરીચ બાયો 99 અને શેતનો થઈ રહ્યો છે અને પ્લાન્ટ્સની અંદર જે નીચે આપવાના છે એ બાયો ફર્ટિલાઇઝર આપવાના છે. આ પ્રમાણે એનું પ્રોપર રિઝલ્ટ આપણને મળે એ રીતે આપણે ઉપયોગમાં લઈશું દરેક વસ્તુઓને એ પ્રમાણે આપણે સારા રિઝલ્ટ પણ આપશું. તો તમે જોઈ રહ્યા છો આ સ્પ્રે સાથે રહીને આપણે કરી રહ્યા છે. તો આ એક કાણાની નોઝલથી તમે જોઈ શકો છો કે આ પૂરેપૂરા 2 ચાસ કમ્પ્લીટ થાય છે, 2-2.5 ચાસ. જે ગયે વખતે 1 ચાસની અંદર એક જ લાઇનની અંદર આખો પંપ પૂરો થઈ જતો હતો કારણ કે 8 કાણાની નોઝલ હતી. તો આ પ્રમાણે નોઝલનું પણ ધ્યાન રાખવાથી આપણને 50% ઉપર દવાની અંદર એટલે કે ખર્ચાની અંદર અને મજૂરી ખર્ચમાં પણ આપણને બહુ મોટો ફરક પડે છે. તો આ પ્રમાણે સાથે ધ્યાન રાખીને દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ઓછા ખર્ચે સારા પરિણામો મળી શકે છે. તો પ્રોપર તમે જોઈ રહ્યા છો સ્પ્રે થઈ રહ્યો છે. પ્લાન્ટ્સ તો પલળે જ છે પણ સાથે સાથે મૂળિયામાં પણ એનું થોડું દ્રાવણ જવું જરૂરી છે. તે પ્રમાણે આપણે ઊભા રહીને આપી રહ્યા છે. પછી કારણ કે આ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે જે સ્ટીમરીચ છે એમાં તમામ પ્રકારના ગ્રોથ પ્રમોટર્સ જેને કહીએ PGR પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર અને પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર. તો એ રીતે છે. તો બંને વસ્તુને અંદર એડ કરીને આજે સ્ટીમરીચ તૈયાર કરવામાં આવી છે. તો આ સ્ટીમરીચ શેત અને બાયો 99નો આપણે સ્પ્રે કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આ લોક જાગૃતિ કેન્દ્ર ડુમાણા
ફાર્મની અંદર અત્યારે આપણે આ દવાઓનો ઉપયોગ, દવાનો છંટકાવ કરાવી રહ્યા છે અને સાથે રહીને આપણે આ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. આ પ્લાન્ટની આજની કન્ડિશન, અગાઉની કન્ડિશનનું પણ આપણે રેકોર્ડિંગ કર્યું છે. આજની કન્ડિશનનું પણ આપણે આજે રેકોર્ડિંગ તમારી સમક્ષ કરી રહ્યા છે. એવી રીતે ફરી પાછા અઠવાડિયા પછી આવશું અને ત્રીજું આપણે ડેમોન્સ્ટ્રેશન પૂરું કરીને પછી આપણે સરને એનું રિપોર્ટિંગ કરશું કે ભાઈ આ વસ્તુ ખરેખર હવે તમે જોઈ શકો છો કે આપણે જે વપરાવડાવી છે એનું રિઝલ્ટ તમને શું કેવું મળ્યું છે. ત્યાર પછી આપણે આ કંપનીની ઘણી બધી વસ્તુઓ જે પ્લાન્ટ માટે જરૂરી છે, જેમાં NPK છે, પછી રેપઅપ છે, બાયો કલ્ચર છે, બાયો પેસ્ટિસાઇડ છે, એ તમામ વસ્તુનો ઉપયોગ કરશું આપણે અને આપણે આ પ્લાન્ટને 100% ઓર્ગેનિક પદ્ધતિથી આપણે ગ્રોથ આપીશું. ઓકે, થેન્ક યુ સો મચ.